સો ઓફિસ પહોંચી ગયા ને હવે અત્યારે આઈપીએલ ચાલુ કરીએ ઓફિસમાં. ચલો હવે આઈપીએલ ચાલુ કરીએ. આઈપીએલ જોવાની બેકગ્રાઉન્ડમાં મારું કામ ચાલુ છે, સામે આઈપીએલ ચાલુ. સો 4 વાગી ગયા, ચા પીવાનો ટાઈમ થઈ ગયો. જો ચા ને ચવાનું બે હો ભાઈ, 1 મિનિટ હો. તો જુઓ મિત્રો, જેમ આપણે ઇન્ડિયામાં ફોજ પડે પેલા લારીઓ લઈને બધા ઊભા હોય શાકભાજીને બધું વેચવા માટે, તો એ રીતે અમેરિકામાં બી આ જગ્યાએ હા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે છે ડે 5 ઓફ માય ડેલી વ્લોગ ઇન યુએસએ. અમેરિકામાં જો હું ડેલી વ્લોગ બનાવું એનો આજ 5મો દિવસ છે. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા, અને આપણે અમેરિકામાં શુદ્ધ દેશી અને પ્યોર મેહોણી લેંગ્વેજમાં જ વ્લોગ બનાવીએ છીએ. સો કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈ અને ઓફિસ માટે નીકળી ગયા છીએ આપણે. મારી ઓફિસ ન્યુયોર્કમાં. હું પહેલાં નહીં તો નીકળું ને એટલે હરરોજ પહેલાં દ્વારિકાધીશના દર્શન કરી આવવાના. ભાઈ દ્વારિકાધીશ આપણા હાથે લોકો ટેન્શન નહીં લેવાનું. ઉઠીને દ્વારિકાધીશના દર્શન કરી નીકળી ગયું હવે ઓફિસ માટે. સો ડેલી વ્લોગ પાર્ટ 1, 2, 3 3 આવી ગયા છે ભાઈ. જેને બી ના જોયા એક વખત ફરીથી જોઈ લેજો. આઈ બટનમાં લિંક મૂકેલી છે અને પાછી નીચે ડિસ્ક્રિપ્શનમાં બી લિંક મૂકેલી છે. તો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જેને ના જોઈ લેજો. બહુ જોરદાર ઇન્ટરેસ્ટિંગ આ જોવાની મજા આવશે. પાર્ટ 4 બી અપલોડ થઈ ગયો હા, અને આ છે મારો પાર્ટ 5 જે આજે રાત્રે એટલે કાલે સવારે અપલોડ થઈ જશે. તો એવરી ડે 10 વાગે આપણો વ્લોગ આવી જશે. સો રેગ્યુલર વાળી આપણી ટ્રેન આવી ગઈ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટરની. ચલો ટ્રેનમાં બેસીએ આપણે. તમને બતાવું મારી રેગ્યુલર ટ્રેન. હા સાહેબ, આજે ન્યુયોર્ક સિટીનો નજારો कुछ और જ છે ભૈયા. જે ભાઈ સનલાઇટ આવવાની જે ડિઝાઇન બની ને નેક્સ્ટ લેવલની ડિઝાઇન બની, અને આ બધા લોકો આવે ને એ બધા જર્સી સિટી આવે પાર્ટ 2. ફાઇનલી પહોંચી ગયા અમે અમારી ન્યુયોર્ક સિટી. થોડોક તડકો વધારે, ટેમ્પરેચર છે આજે 17 ડિગ્રી. 17 ડિગ્રી થોડું વધારે જ કે સારું, ગરમી લાગે. જનરલી 15 ડિગ્રી, 14 ડિગ્રી, 15 ડિગ્રી અને 12 ડિગ્રી. 12 ડિગ્રી મને ઓકે લાગે, 12, 13, 14, 15. પણ 15 ઉપર થાય ને તો ભાઈ ગરમી લાગવાની ચાલુ થઈ જાય. ગરમી ભાઈ અહીંયા નેક્સ્ટ લેવલની લાગારું, જબરજસ્ત નેક્સ્ટ લેવલની. સો આ છે અમારું ન્યુયોર્ક સિટી, અને હવે ન્યુયોર્ક સિટીની મારી ઓફિસમાં પહોંચી ગયો છું. ઓલમોસ્ટ પહોંચી ગયો. આ બ્લોકની નેક્સ્ટ બ્લોકમાં મારી ઓફિસ છે. ચલો ઓફિસ જાઉં છું, મળીએ સાંજે. સો ઓફિસ પહોંચી ગયા ને હવે અત્યારે આઈપીએલ ચાલુ કરીએ ઓફિસમાં. 1 સ્પોર્ટ ક્રિકેટ આઈપીએલ. ચલો આઈપીએલ ચાલુ કરીએ. આઈપીએલ જોવાની બેકગ્રાઉન્ડમાં મારું કામ ચાલુ છે, સામે આઈપીએલ ચાલુ. ભાઈ સાહેબ જો ખાલી અમારી ટીમ જે જોરદાર રમે. વોઇસ ઓવર નહીં મૂકી શકું કેમ કે વોઇસ ઓવર મૂકીશ ને તો કોપીરાઇટ આવશે. તો ન્યુયોર્ક સિટીમાં કંઈક નવું જોવા મળ્યું. ડોર ડ્રેસ. ઓકે, इनकी क्या मैच बरोबर. તો અગેન કુરિયર કરવા માટે અમે નીકળી જઈએ ફેડેક્સમાં. અને નેગેટિવ મોકલવાની હતી એક જગ્યાએ, તો પછી કુરિયર કરવા માટે નીકળી જઈએ. તો 4 વાગી ગયા, ચા પીવાનો ટાઈમ થઈ ગયો. મને ચેન ના પડે. તારા અવાજ સુરી લો, એટલે જબ્બર સુરી લો તારા અવાજ. તો થોડીક જ ગાડ્યો. તો અહીંયા અમારા સુનિલ કાકા અને રામુ કાકા તો હોય ને જે ચા લઈને આવા. અમે અમેરિકામાં ચા તો પીએ જ છીએ રોજ 4 વાગે ઓફિસમાં. જો ખાલી અમારા અર્પિતિન ક્યારથી બનાવીને જ લાવવા મારા માટે. ભાઈ મારે તો વધારે યાર, ઓછી કરી દે ને. ચવાણું પડ્યું અંગાજ ખાવું હતું. શું વાત કરે? સારી ને જો ચા ને ચવાણું બે હો ભાઈ. 1 મિનિટ હો. બીજું શું છે ખબર નહીં, વટાણા એ ચવાણું બવાણું બધું જો. મેથી પૂરી તો $2 લાયા હતા. હારી બકાજી રાખ્યો હતો યાર. તો ચા ને ચવાણો ટાઈમ થઈ ગયો છો અમારા ઓફિસમાં. ઓફિસથી નીકળી ગયું અને આજે હું હેડિંગ ઘરે જવાનું વિચાર્યું, કારણ કે મારો ટાઈમ બહુ સારો એવો ટાઈમ છે. લગભગ અડધો કલાક. હા, મારી ઘડિયાળમાં જોઈ અડધો કલાકથી ઉપર ટાઈમ એક્સ્ટ્રા. હા, મારા જોડે કામ હતું, એવું નહીં કે મેમોરિયલ ડે હતો એટલે બહુ જોરદાર કામ હતું, પણ તો બી સારું મોસમ છે તો ભાઈ ચાલો કે હેરતા જઈએ. તો તમને બતાવું કેવી જોરદાર જગ્યા વચ્ચે વચ્ચે આવા મારા ઓફિસથી ઘરે જતી વખતે. તો આ જગ્યાનું નામ છે ઇટલી ટાઉન. અને ન્યુયોર્ક સિટીમાં તમને એવું જ લાગે કે તમે ઇટલી દેશમાં આવી ગયા. એક નાની એવી ઇટલી જગ્યા બનાવી છે જ્યાં ઇટલીની હરેક ખાવાની વસ્તુ હોય. પિઝા હોય, ઇટલીના જો બી વસ્તુ ફેમસ છે, જેમ કે મને થોડી ઘણી આઈડિયા છે. પિઝા છે, ઝીપોટલે કરીને આવો, જેમાં ગળ્યા ભજીયા કહી શકાય. અમે લાસ્ટ ટાઈમ એનો વિડીયો બનાવ્યો હતો મેં ઝીપોટલેનો. ઇટલી ફેર ઇન ન્યુયોર્ક સિટી એ ટાઈપનું મારું ટાઇટલવાળો વિડીયો છે. આઈ બટનમાં તમને મળી જશે. તો ત્યાં તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો એ ઝીપોટલે બહુ મસ્ત હતું. અહીંયાનું
જોરદાર નેક્સ્ટ લેવલનું ફૂડ હતું. એના સિવાય પીઝા, પાસ્તા, સ્પેગેટી બહુ બધું ખાવાનું હોય. તો બહુ બધી જગ્યા અહીંયા કે તમે બધું ખાઈ શકો છો. તો ચાલો તમને બતાવું ઇટલી ટાઉન દેખાય કેવો અહીંયા. તો આ જગ્યા છે ઇટલી ટાઉન ભાઈ સાહેબ. અને અહીંયા જુઓ ખાલી રેસ્ટોરન્ટ કેવા ઇટલીનો જે સિસ્ટમ છે ને જ તો બહાર જ રેસ્ટોરન્ટની અંદર જેમ કે આપણો કોઈ બી હોટલ હોય તો એની અંદર જમવાનું હોય, પણ અહીંયા એવું નહીં. અહીંયા બહાર જમવાનું રાખ્યું. એમને બધા ટેબલ બહાર મૂક્યા. આના સિવાય અહીંયા જુઓ તમે બધી જગ્યાએ બહાર ટેબલ મૂકેલા. એકદમ જેમ આપણે ઇન્ડિયામાં રૂફ ટોપ હોય ને એ તો આ રોડ ટોપ છે. રોડ ઉપર જમવા બેઠા ને એવું લાગે. પણ અહીંયા બહુ ઓછી ગાડીઓ આવે. આ ખબર નહીં આજે કેમ આવે, બાકી રસ્તા બંધ કરેલા ગાડીઓ નહીં આવતી ગયા બધા. તો આ જગ્યા ઉપર કેવું હોય છે તો વર્ષમાં એક જ મેળો હોય છે. જેમ આપણે ઇન્ડિયામાં નહીં પણ મેળા હતા કોઈ ફિક્સ ડે અથવા ફિક્સ ટાઈમ હોય. એ તો વર્ષમાં અહીંયા મે બી ડેટ તો આઈડિયા નહીં મને. ડેટ આઈડિયા હશે તો ટાઇટલમાં મૂકી દઈશ. તો વર્ષમાં એક વખત મેળો હોય, પણ એ મેળો આખા અઠવાડિયા માટેનો હોય. 1 વીકનો આખો મેળો હોય. અને ત્યારે બધી જે ઇન્ડિયામાં આપણે નહીં હોતા તો આ ચકડોળ ને હાન તે બધું આ બધી લારીઓ હોય ભાઈ, અલગ અલગ ફૂડની. એવી ફૂડની બહુ બધી અહીંયા લારીઓ બી આવે છે. પછી બહુ બધા ચકડોળ ને બધી એક્ટિવિટી ને બધું આવે છે. સેકન્ડ પહેલાં ફોટો પાડે છે. તો જે ઓલરેડી મેં ઇટલી ફેરનો વિડીયો મારા યુટ્યુબમાં મૂકેલો છે. આગળ બી કીધું કે આઈ બટનમાં મળી જશે. એના સિવાય પ્લેલિસ્ટ બી છે. તો ડિસ્ક્રિપ્શનમાં બી તમને મળી જશે ઇટલી ફેર કેવો હોય. બહુ જોરદાર નેક્સ્ટ લેવલનું ઇટલી ફેર જોવાની મજા આવશે. જોરદાર બાઇક ખાલી અહીંયા આ બી ઇટલી ટાઉનમાં છે. મર્સિડીઝ ગાડી પડી ખાલી જુઓ. મેઇન કોન્સેપ્ટ તો આ રેસ્ટોરન્ટનો છે ભાઈ સાહેબ. જોરદાર કોન્સેપ્ટ એમ જુઓ ખાલી. અહીંયા બી બોલાવા કસ્ટમરનો પણ ખાલી ઇટલી લેંગ્વેજમાં બોલતા હોય કે ભાઈ આવો કસ્ટમરને બોલાતા ને એ રીતના. સિગ્નલ તો ખુલ્લું નહીં, પણ હવે અહીંયા ગાડીઓ નહીં આવવાની બી. તો તમને બતાવું ઇટલી ટાઉનની શરૂઆત અહીંયાથી થાય. મેં પાછળની સાઈડથી શરૂઆત કરી. હકીકતમાં શરૂઆત અહીંયાથી થાય છે. આ લખ્યું છે લિટલ ઇટલી. તો અહીંયાથી ઇટલીની શરૂઆત થાય છે તો મારી ઓફિસ સુધી. પણ આ વખતે હું ઓફિસથી ઘરે આવતો હતો ને એટલે આ બાજુથી હું પાછળની સાઈડથી આવ્યો આમ. સો આથી નાની એવી ઝલક ઇટલી ટાઉનની. તો આપણે પહોંચીશું WTC, જ્યાંથી જર્સી ટ્રેન લઈને આપણે પહોંચીશું ઘરે. તો ચલો હવે ઘરે જઈને મળીએ. તો ઇટલી ટાઉનથી નીકળતો હતો રસ્તામાં એક જોરદાર વસ્તુ જોઈ કે જેમ આપણે ઇન્ડિયામાં સાંજે કે હોજે શાકભાજી વેચતા હોય એટલે ખબર લારીઓ લઈને ઊભા હોય તેવી અહીંયા લારીઓ હોય. તો હું તમને બતાવું ચલો. તો જુઓ મિત્રો, જેમ આપણે ઇન્ડિયામાં હોજ પડે બધા લારીઓ લઈને બધા ઊભા હોય શાકભાજીને બધું વેચવા માટે, તો એ રીતે અમેરિકામાં બી આ જગ્યાએ હા ઇટલી ટાઉનથી થોડા આગળ આવીએ એટલે છે. પેલી બાજુ બી લોબી લાઈન હા. તો જઈએ. અહીંયા વજન કોતો બી હોય તો ભાઈ ત્યાં વજન કરીને આપતા હશે. બધા ફળો ખરાથી જ છે, કેરી વગેરે ને બધું હા. ચલો જોઈએ. હા કેરી ને બીજું આ જોમફળ હ, પછી આ એરંડા જેવું કંઈક ફળ પણ ખબર નહીં કંઈક ફળ હા. પણ આ બધું છે જો અહીંયા. મરચાં બરચાં નહીં, શાકભાજી નહીં, એ બધા ફળ ફળાથી જ છે. ડ્રેગન ફ્રૂટ છે, ઓરેન્જ, નારંગી છે, આ બધી ફળ ફળાથી હે. પપૈયું છે, આ બી કેરી છે, સફરજન. તો શોખ ખાલી અહીંયા મળે છે સેમ ટુ સેમ જેમ આપણે ઇન્ડિયામાં ને તરબૂચ જો ચેવડો ચેવડો હા. સો ન્યુયોર્ક જેવી સિટીમાં પણ આટલું બધું ટ્રાફિક ને આટલું બધી બિલ્ડિંગો હોવા છતાં હરેક 500 મીટર અથવા 1 કિલોમીટર તો મેં વધારે જ કીધું હા 500 મીટરે તમને આવા એવા નાના નાના બાગ બગીચા જોવા મળી જાય. જો સારા એવા લીલોતરીવાળા ઝાડ હશે. આ દેખો તમે પાછળ આખા જુઓ પાછળ આવા લીલોતરીવાળા ઝાડ હોય જ છે અહીંયા. તો તમને બતાવું. અહીંયા હજુ પાણી ભરશે. બરોબરનો ઉનાળો ચાલુ થાય ને એટલે પાણી ભરશે અહીંયા. જે કબૂતર ચડે ને અહીંયા બી પાણી નહીં પોણી, આપણો દેશી શબ્દ પોણી. તો એકદમ પોણી ભરશે. આ ફૂલ વાઈ દેશે. જોરદાર લાગે ને એકદમ સિટીમાં. અને અહીંયા અવાજ તો બહુ ઓછો જ હોય. ટ્રાફિક બી બહુ ઓછું થાય. અને અહીંયા બી તમે સાઉન્ડ વાપરો ખાલી ચકલીનો અવાજ તમને ન્યુયોર્ક જેવી સિટીમાં વાપરવા મળશે. જે આપણા ગામોમાં બી હવે નહીં જોવા મળતી ચકલીઓ એ અહીંયા આરામથી જુઓ, સાંભળો ખાલી. તો આ ન્યુયોર્ક સિટીની વચ્ચે હોવા છતાં બી આટલી શાંતિ છે. તો ઘરે જવાનો ટાઈમ આવી ગયો ભાઈ. હું WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે ધ ઓક્યુલસ પ્લેસ કહેવાય ત્યાં પહોંચી ગયો. અહીંયાથી જર્સી સિટીની ટ્રેન પકડીશું અને ઘરે જઈશું હવે આપણે. તો ઘરે પહોંચી ગયા, જમવા બેઠા છીએ આપણે. જમવારમાં છે કોબીની સબ્જી, આ નોન સબ્જી નહીં પૂછીશું આ એન્ડ રોટલી અને આપણું ડાલ્ટન્સ. સો આ તો મારો આજનો દિવસ. મમ્મી એમના સાથે પછી મેં વાત કરી લીધી અને વાત પૂરી થઈ. એના પછી મેં મારો વિડીયો એડિટિંગ કરવાનું ચાલુ કર્યું. એ બતાવી દઉં. એ વિડીયો બી તમે જોવાનું ભૂલતા નહીં.
જ્યારે આ વિડીયો અપલોડ થશે ત્યારથી તો આ વિડીયો અપલોડ થઈ જ ગયો છે. તો કેવો લાગ્યો મારો આજનો દિવસ કોમેન્ટ કરીને કહેજો. થોડોક થાક્યો એવું લાગે, મમ્મીને લાગ્યું કે હું ટેન્શનમાં છે, પણ મમ્મી થોડોક થાક લાગ્યો. આ ઓળ દુખા ગરદન ઓળ આપણો મેહોણી શબ્દ ખબર ને, થોડીક દુખા, કેમ કે ઓમ નોમ બેરે તો ઓફિસમાં બી લેપટોપમાં બેરે તો એટલા માટે કમ્પ્યુટર હું. પણ હવે એટલું દુખા નહીં, વિડીયો એડિટ થઈ ગયો, પૂરો થઈ ગયો, અપલોડ કરે. અને અત્યારે તું એટલે વાગે નહીં સાજા 11 વાગે, એટલે 11 વાગે ઊંઘી જવાનું હું. તો આ તમારો આજનો દિવસ. કોમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો, અને કોમેન્ટ કરતા રહો, મોટિવેશન મળશે તો નેક્સ્ટ વિડીયો બનાવતો જ રહીશ. જેટલું મોટિવેશન વધારે મળશે એટલો વિડીયો બનાવવાની મજા આવશે. શું કામ કરતો હતો એ તમને બતાવી દઉં. ચલો. સો આ વિડીયો હતો જે ડે 4નો હતો, એ એડિટ કરતો હતો, જે તમે જોયો છે. ના જોયો હોય તો લિંક બાયોમાં છે, ડિસ્ક્રિપ્શનમાં બી લિંક મૂકી દઈશ, આઈ બટનમાં બી મૂકી દઈશ, અને વિડીયોના એન્ડમાં પણ મૂકી દઈશ. તો જોવાનું ભૂલતા નહીં. કરીશ મિત્રો, જે કે જેવી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.